સૌથી અઘરી બાબત જો કોઈ હોય તો એ છે ધર્મ આરાધવો તે, ધર્મ કરવો તે. આપણને ક્રિયા ફાવે, આપણને પ્રવૃત્તિ ફાવે, આપણને અનુષ્ઠાન ફાવે, આપણને ઉત્સવ ફાવે, આપણને વરઘોડા ફાવે, આપણને ધર્મ ન ફાવે. પ્રભુની આજ્ઞા ધર્મની છે. એ ધર્મ જેનાથી સચવાતો હોય, એ ધર્મ જેનાથી વધતો હોય, એવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી એ પ્રભુની આજ્ઞા છે. પણ જેમાં ધર્મ ન સચવાતો હોય, ધર્મની વૃદ્ધિ ન થતી હોય, એવી કોઈ પણ પ્રવૃત્તિ ધર્મના નામે કરતા હોઈએ તો પણ એ આજ્ઞા નથી. ધર્મ બહુ ચીવટ માંગે છે, બહુ સૂક્ષ્મતા માંગે છે. સૂક્ષ્મ બુદ્ધ્યા સદા જ્ઞેયો ધર્મો ધર્માર્થી ભીર નરેહી, હરિભદ્ર સુરી મહારાજે અષ્ટક પ્રકરણમાં કહ્યું છે. ધર્મ પહેલાં સમજાવવો જોઈએ. પહેલો પુરુષાર્થ, પહેલી મહેનત ધર્મને જાણવાની કરવાની છે. અને એ પણ સૂક્ષ્મ બુદ્ધ્યા, ઊંડાણમાં ઉતરીને, ગહેરાઈમાં ઉતરીને એને સમજવાનો પ્રયત્ન કરવાનો. આપણે જે કાંઈ કરીએ છીએ મોટા ભાગે સાંભળીને, જોઈને, અનુકરણ રૂપે કરતા હોય. અમને મજા આવી, આપણું લક્ષ્ય શું હોય? મજા આવવી જોઈએ. જેમાં મજા ન આવે એ ધર્મ આપણને ફાવે નહીં. હમણાં એમ કહીએ કે આ 1 કલાક કોઈ પ્રવચન નથી કરવાનું, બસ મૌન બેસવાનું છે બધા, અને આંખ બંધ કરવાની છે, તો મારી આંખ ખુલે ત્યારે કદાચ હું એકલો હોઉં, એવું બને. હે કુમારભાઈ, ધીમે ધીમે સરકી જાય કે નહીં? આપણે ધર્મના માર્ગે પણ આપણું ભાવતું એવું શોધી કાઢ્યું, અને એને ધર્મનું લેવલ આપીને આપણે ઉત્સવ કરીએ છીએ, મોજ કરીએ. બહુ અઘરું છે. ધર્મ સચવાવો જોઈએ. તમે કંઈ પણ કરો, ના નથી. તમે ઉત્સવ કરો એની ના નથી, તમે જમણવાર કરો એની ના નથી, તમે વરઘોડો કાઢો એની એ ના નથી, તમે કોઈ અનુષ્ઠાન, કોઈ આયોજન ગોઠવો એની પણ ના નથી. પહેલો પ્રશ્ન મારી જાતને થવો જોઈએ કે આ બધું જ કરીને મારો ધર્મ વૃદ્ધિ પામે છે? મારો ધર્મ સચવાય છે? મારા પ્રભુની આજ્ઞા સચવાય છે? મારા આત્માનું હિત સચવાય છે? આ સવાલનો જવાબ જો હામાં આવે તો પગલું આગળ માંડવું, નહીતર બેસી જવું. બહુ જલ્દી ગળે ઉતરે એવી વાત નથી. આપણે આશ્વાસનથી ટેવાયેલા છીએ, આશ્વાસનમાં જીવવાવાળા છીએ. સાહેબ, 2 તો પામશે, આ આપણું ધ્રુવ વાક્ય છે. જે 2 પામનારા છે ને, એ તો તમે વરઘોડો નહીં કાઢો ને તોય પામી જવાના છે. જે પામનારા છે એ તમે ઉત્સવ નહીં કરો તોય પામી જશે. આપણે તો ત્યાં પરિવર્તન લાવવું છે કે જે ધર્મ સાથે જોડાયેલા નથી. તમારો ઉત્સવ, તમારો ધર્મ, તમારી આરાધના, તમારા અનુષ્ઠાન, તમારા આયોજનો એવા હોવા જોઈએ જે ધર્મથી દૂર હોય ને એને પણ ધર્મ તરફ વાળે, એના અંદરમાં પણ ધર્મનો સદભાવ, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પેદા કરી આપે. ધર્મ વિવેક માંગે છે. પહેલી જરૂરિયાત
વિવેકની જ. એકલો ઉલ્લાસ નથી કામ આવતો, એકલો ઉત્સાહ કામ નથી આવતો. જ્યાં વિવેક હોય ને ત્યાં ધર્મ દીપી ઉઠે, એ ધર્મ શાસન પ્રભાવના બને. કેળવવાનું છે આપણે પણ. આ માત્ર સાંભળવા માટે નથી, આ મંથન કરવા માટે છે, અંદર ચિંતન કરવા માટે જ. હવે વખત આવી ગયો છે કે આપણે આ દ્રષ્ટિએ વિચારીએ અને પગલાં માંડીએ. એક ઘરેડમાં જે ચાલી રહ્યું છે, એક પકડ જે આવી ગઈ છે કે આવું તો થવું જ જોઈએ ને આટલું તો થવું જ જોઈએ, એમાં આપણે ધર્મની વાટ લગાડી દીધી છે. બહુ કઠોર કહો તો કઠોર અને કડવી કહો તો કડવી વાસ્તવિકતા એવી જ છે. ભલે આપણે રાજી હોઈએ, ભલે આપણે ખુશ હોઈએ, હું હતાશ થવા માટે નથી કહેતો, હું તમને નિરાશ થવા માટે નથી કહેતો, આપણે જે કરીએ છીએ તે બધું જ ખોટું જ છે એવું નથી કહેતો, એ બધું બંધ જ કરી દેવું જોઈએ એવો આશય નથી. પણ કશોક બદલાવ તો જરૂરી છે. ધર્મ એ દરેક પ્રવૃત્તિનો પ્રાણ છે. એ ન હોય તો એ પ્રવૃત્તિ પછી એન્ટરટેનમેન્ટ બની જાય, મનોરંજન બની જાય અને બસ. પ્રતિષ્ઠા થઈ હોય અથવા કોઈ ઉત્સવ થયો હોય, આપણને શું યાદ આવે? વરસગાંઠ કરી હોય, 11 દિવસનો ઉત્સવ કર્યો હોય, સાહેબ 11 દિવસ 3 ટાઈમ જમ્યા અમે. હા, આપણા પ્રતિભાવ હોય, હા આપણો આનંદ હોય છે, જમવાનો આનંદ. કેટલા વર્ષ જમવાનો આનંદ કરશું? હે? હા, એક ને એક મીઠાઈ નહોતી, રિપીટ ન થયું. એટલી ખબર ન પડે કે ખાલી આકૃતિ બદલાઈ હતી, વાત તો એની જ હતી. આકાર બદલે, નામ બદલે એટલે મીઠાઈ જુદી. એકાદ બે કોમ્બિનેશન બદલી નાખે, બીજું બદલી શું નાખે? આપણો આનંદ શેનો? દરેક ઉત્સવ પછી, દરેક અનુષ્ઠાન પછી, દરેક આયોજન પછી મારા હૃદયમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા વધવી જોઈએ, આત્મા પ્રત્યેનું લક્ષ્ય વધવું જોઈએ. તો બધું સાર્થક, તો બધું લેખે. હવે દેખાદેખીમાંથી, હવે આ બધા આડંબરોમાંથી, એણે આટલું કર્યું માટે આપણે પણ આટલું જ કરવું પડે, એ ગણતરીઓમાંથી હવે બહાર નીકળી જવાની જરૂર છે. ધર્મ તે જે તમને ઠારે, ધર્મ તે જે તમને સ્વસ્થ કરે, શાંત કરે, પ્રસન્ન કરે, તમને નજીક લાવે, એનું નામ ધર્મ છે. મારા અહંકાર વધારી આપે, મારા માયા પ્રપંચને દંભ વધારી આપે, મારા કાવા દાવા વધી જાય, મારી રાજનીતિ, મારું રાજકારણ વધી જાય, એ ધર્મ ના હોઈ શકે. એ બીજું જે નામ આપો તે, એ ધર્મ ના હોઈ શકે. એટલે જ્ઞાનીઓ કહે છે આપણે ધર્મ કરતા નથી. જાણંતો ય જીવો ન કુણય જીણ દેશિયમ ધમ્મમ. ધર્મની સાથે શબ્દ વાપર્યો છે. પ્રભુએ ફરમાવેલો ધર્મ આપણે કરતા નથી. આપણે જે કરીએ છીએ ને, ભલે પ્રભુના નામે કરીએ છીએ, પણ આપણી મનસુફીનો ધર્મ કરીએ છીએ, આપણને ભાવતો ધર્મ કરીએ છીએ, આપણને ગમતા આયોજનો કરીએ છીએ. તમને 4 સવાલ જો અમે પૂછી લઈએ અને જો કહી દઈએ કે આવી રીતે કરવું હોય તો આપણે જમણવાર નહીં થાય, તમને ગમે? સાહેબ, લાભાર્થીનું મન બહુ છે કે 5 મીઠાઈ કરવી,
મુખ્ય કોણ છે? તમારો લાભાર્થી કે આ જિનાલયમાં બિરાજમાન છે ભગવાન? કોણ છે મુખ્ય? કોણ મુખ્ય? આપણા માટે કોણ મુખ્ય? સાચવવો પડે ને, ફરીવાર લાભ લેવો, ફરીવાર એ લાભ લે એ રીતે એનું મન સાચવવું પડે. ધર્મ સચવાય ન સચવાય એની ચિંતા નથી, લાભાર્થીનું મન સચવાવવું જોઈએ. સાહેબ આવતીકાલે એની પાસે 5 લાખ લેવા હોય તો આજે સાહેબ થોડું જતું કરવું પડે. અમને બી શીખવાડી જાય, થોડું સમજાવી જાય. સાહેબ થોડા વ્યવહારુ થાવ, થોડા પ્રેક્ટિકલ થાવ. અમે થઈ ગયા તો કે આપણે કોને ગૌણ કરી દઈએ? વિચાર તો કરો, કોને ગૌણ કરીએ? ન કુણય જીણ દેશિયમ ધમ્મમ, પરમાત્માએ ફરમાવેલો ધર્મ. હું જે કરું છું એ પરમાત્માની આજ્ઞા મુજબનું છે. હું ઘણીવાર કહું છું, શું આજ્ઞા ભગવાનની? સામાયિક કરો એવી આજ્ઞા છે, પ્રતિક્રમણ કરો એવી આજ્ઞા છે, પૌષધ કરો એવી આજ્ઞા છે, સંગ કાઢો એવી આજ્ઞા છે. આજ્ઞા તો એક જ છે. તમારા રાગ અને દ્વેષ ઘટે, તમારું ચિત્ત નિર્મળ થાય એવો પુરુષાર્થ કરો. અને એવા પુરુષાર્થ આપણને સામે ચાલીને આપ્યા કે આટલા આટલા સાધનો છે, એને તમે આરાધશો ને તો તમારા રાગ અને દ્વેષ ઘટશે, તો તમારા દોષ ઘટશે, તો તમારો આત્મા, તમારું મન, તમારું ચિત્ત નિર્મળ થશે. એના સાધન લેખે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પૂજા, દેરાસર, સંગ, ઉપધાન, અનુષ્ઠાન જે કંઈ પણ બતાડવામાં આવ્યા એ બધું એના માટે જ. આજ્ઞા યાદ રાખજો. આજ્ઞા શું છે? મારી પરિણતિ સુધરે એવો પ્રયત્ન એ ધર્મ છે. એ સામાયિક રૂપે હોય, એ દાન રૂપે હોય, એ તપ રૂપે હોય, એ ત્યાગ રૂપે હોય, એ પૂજા રૂપે હોય કે કોઈ પણ સ્વરૂપે. પુરુષાર્થનું સ્વરૂપ જુદું હોઈ શકે, લક્ષ્ય ક્યારેય જુદું ન હોઈ શકે. ધર્મ આરાધનાના પ્રકાર અલગ હોઈ શકે, લક્ષ્ય ક્યારેય જુદું ન હોય. પ્રભુ શાસનમાં સૌથી મહત્વની વસ્તુ જો કોઈ હોય તો એ લક્ષ્ય. તમે શું કરો છો એ પછી જોવામાં આવે છે, શાને માટે કરો છો એ પહેલા પૂછવામાં આવે. તમે ગુરુ ભગવંતોને લાવો છો, તમે પ્રવચન સાંભળવાની જિજ્ઞાસા રાખો છો, તમે ભણવાની જિજ્ઞાસા રાખો છો, તમે ચતુર્માસ લાવો, અનુષ્ઠાન કરાવો, બધું જ શા માટે? સૌથી પહેલો સવાલ એ છે, શા માટે? એ સવાલના જવાબ મારે મારી જાત માટે મેળવવાના. લક્ષ્ય ચૂકાય નહીં, હિસાબ થવો જોઈએ, રોજમેળ થવું જોઈએ. જે કાંઈ પણ કરીએ, જે સ્વરૂપે કરીએ, પણ પછી એટલો હિસાબ જરૂર લેવાવો જોઈએ પોતાની જાત માટે. બધાનો નથી લેવાનો, મારે તમારો નથી લેવાનો, તમારે મારો નથી લેવાનો, પોતાની જાતનો હિસાબ. કોઈ સામાયિકના નિમિત્તે જોડાયું હોય, કોઈ પૌષધના નિમિત્તે જોડાયું હોય, કોઈ પ્રતિક્રમણના નિમિત્તે, કોઈ તપના નિમિત્તે, કોઈ પણ અનુષ્ઠાન આયોજન થયું હોય, આપણે જોડાયા હોઈએ તો એ પૂરું થાય ત્યારે મારી અંદર કેટલું પરિવર્તન આવ્યું, કેટલો બદલાવ આવ્યો, એનું ચિંતન, એનું મંથન થવું જોઈએ. આજ્ઞા આટલી જ છે. જીણ દેશિયમ ધમ્મમ, જેમાં પ્રભુની આજ્ઞા હોય એ ધર્મ છે. બાકી હું ધર્મનું લેબલ લગાડીને બજારમાં મૂકી દઉં
ચાલી જાય, પણ એ ધર્મ કહેવાય કે નહીં, એ ધર્મ હોય કે નહીં? બહુ અઘરું છે. મેં હમણાં શરૂઆતમાં કહ્યું, આપણને પ્રવૃત્તિ ફાવે, ક્રિયા ફાવે, બધું જ ફાવે, ધર્મ ન ફાવે, બહુ અઘરું છે. જે મેં ધારી લીધેલું છે, જે મેં માની લીધેલું છે, જે મેં પકડી લીધેલું છે, એ છૂટવું જોઈએ, એ આગ્રહો છૂટવા જોઈએ, એ વિચારો છૂટવા જોઈએ, એ સ્વભાવ બદલાવવો જોઈએ. બધું જ પ્રભુ આજ્ઞા મુજબનું થાય એવી મહેનત કરતા રહીએ ને તો દુકાનમાંય ધર્મ થઈ શકે, ભોજન કરતાંય ધર્મ થઈ શકે, ઊંઘતાંય ધર્મ થઈ શકે. અને જો એવું વિચારના ન હોય, એવું ચિંતન ન હોય તો સામાયિકમાં પણ કર્મના બંધ ચાલુ રહી જાય. ધર્મ અઘરો એટલે જ છે કે જાગૃતિ માંગે છે, સાવધાની માંગે છે, જવાબ માંગે છે, સતત જવાબ આપવો પડે. શું બદલાયું? પછી આપણે કહીએ સાહેબ બહુ લાંબા વખતનું છે, વાર તો લાગે ને. વાર લાગે એની ના નથી. દુઃખ છે, દુઃખ છે, પીડા છે, વેદના છે, ખટકે છે. તમે દુકાને બેઠા હો, ઓફિસે બેઠા હો, ધંધો શરૂ કર્યો હોય, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 2 મહિના નીકળી ગયા હોય અને કમાણી ન થાય અને અમારી પાસે આવો તમે અને અમે એમ કહી દઈએ ધીરજ રાખને થશે, બધું ધીમે ધીમે થશે. ઘણા વખતના અંતરાય બાંધેલા છે, ધીમે ધીમે ખપશે અને ધીમે ધીમે બધું થશે. ઉતાવળો શાનો થાય છે? બીજી વાર આવો તમે મારી પાસે. મીઠા. હા, એ બહુ ધીરજ રાખે તો હળીએ જાય. એવું આશ્વાસન તમને ચાલે ખરું? તમે ડૉક્ટર પાસે ગયા, માંદગીમાં ગયા, તમે ઘણા 15-20 દિવસથી, મહિનાથી માંદા હતા, બધે જઈને આવ્યા અને તમને ફરક ન પડ્યો હોય અને તમે આ ડૉક્ટર પાસે આવ્યા. અરે ભલા માણસ, 4 મહિના જૂની બીમારી છે, 2 વર્ષ જૂની બીમારી છે, શાંતિ રાખને, થશે, બધું ધીમે ધીમે થઈ જશે. તારે ઉતાવળ શું છે? શું કહો તમે? તમે ડાક્ટર બદલો, બદલી નાખો. તબિયત ન સુધરે, સંસારની પરિસ્થિતિઓ ન બદલાય તો ઉતાવળા થઈ જનારા આપણે, આપણો સ્વભાવ ન બદલાય તો આપણે બીજાને સમજાવી દઈએ સાહેબ અનાદિકાળના સંસ્કાર છે. કેવી રીતે બદલાય? આટલું ઝડપથી થોડી થાય. કબૂલ, બદલાય નહીં એની સામે વાંધો નથી, જરાય વાંધો નથી. વાર લાગવાની જ છે, મને ખબર છે, પણ મારો પ્રયત્ન છે, મારો પુરુષાર્થ છે, બદલવા માટે હું સજ્જ છું ખરો. એકાદું આચરણ આત્માને અહિત કરનારું થઈ જાય, કશાયો સેવાઈ ગયા હોય, વિષયો સેવાઈ ગયા હોય, રાગ દ્વેષ સેવાઈ ગયા હોય તો મનમાં ખટકે ખરું? એની પીડા થાય ખરી? એની વેદના અનુભવાય ખરી? ક્યાં ખોટું થયું? ના, આપણે ત્યાં પણ કારણો શોધીએ, ત્યાં પણ કારણો શોધીએ. આટલું એટલા માટે કર્યું કે એણે આવું કર્યું હતું, આવું થયું હતું માટે આવું કર્યું હતું. કારણો શોધીએ, આપણને પીડા નથી. ખટકો તો પેદા કરો, દુઃખ તો પેદા કરો. એ પણ ધર્મ છે, એ ધર્મનો પ્રારંભ છે કે મને મારા દોષો ખટકે, મને મારું પાપ ખટકે. આટલી જાગૃતિ નહીં હોય, આટલી સરળતા નહીં આવી હોય તો ધર્મ પછી દેખાડાનો જ બની રહેશે ને.
જાણંતો ઇહ જીયો ન કુણય જીણ દેશિયમ ધમ્મમ. જાણંતો, જાણવા છતાં અજાણતા અપરાધ થઈ જાય અને જાણી જોઈને કરવામાં બહુ ફરક પડે. આજ સુધીના સંસારના પરિભ્રમણમાં ખબર નહોતી કે આને રાગ કહેવાય, આને દ્વેષ કહેવાય, આને દોષ કહેવાય, આને પાપ કહેવાય, અને હિંસા કહેવાય, અને જૂઠ કહેવાય. આવું કરાય, આવું ન કરાય, આવું કોઈ ભાન નહોતું, આવું કોઈ જ્ઞાન નહોતું, આવો કોઈ વિવેક નહોતો. કરતા હતા. પણ આજે બધું દીવા જેવું ચોખ્ખું પ્રભુના શાસનમાં તમને બચપણથી સાંભળવા જાણવા મળે છે. એક એક દોષની ખબર છે. આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય, આનાથી કર્મ બંધાય, આ બધી જ ખબર છે. અને છતાંય આપણે બદલાતા નથી. શું કહીશું? થોડાક જાગવાની જરૂર છે. થોડાક ઘરેડમાંથી બહાર આવો. થોડાક તમારી જાત માટે, તમારી જાત પ્રત્યે તમે સાવધાન બનો. કેવા બળભાગી છો, કેટલા સંયોગો તમને સરસ મળે છે, ઉત્તમ મળે છે. અહીં બેઠા એ ગુરુ ભગવાન તો મળે છે ને. કેટલા દિવસથી છે અહીંયા સાહેબ? અહીં મહારાજ સાહેબ બિરાજમાન છે ને? લાભ લેતા હશો ને? આપણે આપણા જીવનમાં કોઈ ફેરફાર કરવા તૈયાર નથી, કોઈ બદલાવ લાવવા તૈયાર નથી. અમારી અનુકૂળતામાં તમે ગોઠવાઓ તો બરાબર, ઠીક છે, એ ગોઠવાઈ જાય. પણ પછી ધર્મ તરફ વળવું છે. બસ એક સંકલ્પ કરો. ધર્મ એ વ્યક્તિગત બાબત છે, બરાબર યાદ રાખજો. ધર્મ એ વ્યક્તિગત બાબત છે. તમે કોઈના ઉપર ઢોળી ન શકો. આવું નથી માટે અમે નથી કરી શકતા, નહીં. ધર્મ ઇન્ડિવિજ્યુઅલ છે. શ્વાસ તમે લો છો, બધા લે છે માટે લો છો. તમારું પોતાનું જમવાનું તમારું પોતાનું છે, ઊંઘવાનું તમારું પોતાનું છે, બધું જ તમારું પોતાનું છે. થોડાક વળો. નિરાશ ન થાઓ. અમારે ત્યાં ઘર ઓછા થઈ જાય છે, કોઈ વાંધો નહીં નિકિનભાઈ, ઘર ઓછા થઈ. ઉત્સાહ ઓછો ન થવો જોઈએ, શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ, ઉલ્લાસ ઓછો ન થવો જોઈએ, ઉમંગ ઓછો ન થવો જોઈએ. સંખ્યાને શું કરવી છે? એ તો ઓછી વધતી થયા જ કરવાની. ઘણા ઘર છે ત્યાંય હાલતો આવી જ છે, ત્યાંય હાલત આવી છે. ઘણીવાર નાનો સમુદાય હોય ને એનો ઉત્સાહ એટલો મોટો દેખાય કે મોટા સમુદાય પાછળ રહી જાય. હમણાં અમે પીપલોન જઈને આવ્યા, એમપીમાં ગામ છે, નાનું ગામ છે, 100 ઘરનો સંઘ છે ખાલી. કેટલા ઘરનો? ખાલી 100 ઘરનો સંઘ છે. ગુરુ ભગવંતો જવલ્લે આવતા હોય, તમે એમનો ઉત્સાહ જુઓ ને. કોઈ ચોમાસું નહોતું અમે ગયા ત્યાં, કાંઈ જ નહોતું. એ ગામના સાધ્વીજી ભગવાન છે એટલે ત્યાં ગયા હતા. પણ એમનો ઉત્સાહ જુઓ તમે. 2 ટાઈમ વ્યાખ્યાન રાખવાનું, સવારે બી કરવાનું ને રાત્રે બી કરવાનું. સવારે બી 150 જણા આવે ને રાત્રે બી 150 જણા આવે. રિકિનભાઈ 100 જ ઘર છે.
400 દિવસ રહીને અમે નીકળ્યા ને તો વળાવવા માટે 200 જણા હતા. એમ લાગે કે ચોમાસું કરીને અમે નીકળ્યા હોઈએ એવું. અહોભાવ, સંખ્યાની જરૂર નથી. તમારો અહોભાવ, તમારી શ્રદ્ધા, તમારો ઉલ્લાસ, તમારો ધર્મ ભાવ, બસ એ ટકાવી રાખજો, એને વધારજો. જે કંઈ પણ આપણને સાધન ઉપલબ્ધ છે બધું જ છે તમારી પાસે. શું નથી? આટલો સરસ મજાનો ધર્મ સ્થાનક છે, દેવસ્થાનક છે, ગુરુ ભગવંતોનો યોગ મળે છે. તો અહીંયા હતો ત્યારે કહેતો હતો, આજે કહું છું, કયું ઇન્જેક્શન આવશે તમને આપવા માટે ખબર નથી. કયું આવે છે? B12. શેની ઉણપ છે એની કોઈ લેબોરેટરી નથી. તમે જ તમારી તપાસ કરો, શું ખૂટે છે, શું ખૂટે છે. થોડુંક બદલાશે ને તો ઘણું બધું બદલાઈ જશે, ઘણું બધું પરિવર્તન આવી જશે. જરૂરત છે ઉત્સાહની. બહુ જ પૈસા ખર્ચી નાખવાની જરૂર નથી, પણ તમારો સદભાવ જ એટલો બધો હોય કે સાધુને સામે ચાલીને આવવાનું મન. ધારો કે પૈસા ન ખર્ચાય, ધારો કે અનુષ્ઠાનો ન થાય, એનો અફસોસ નથી. અમારી આવશ્યકતા અનુષ્ઠાનો નથી, અમારી આવશ્યકતા તમારા ઉત્સવો નથી, અમારી આવશ્યકતા તમારા પૈસાના ખર્ચા નથી, પણ તમારી ધર્મની જિજ્ઞાસા, તમારો ધર્મ પ્રત્યેનો અહોભાવ, તમારી જ્ઞાનની રુચિ, તમારી ધર્મની રુચિ સાધુને એ વસ્તુ ખેંચશે. એનાથી આવશે. અને જ્યારે યોગ મળે, જ્યારે સંયોગ મળે, જ્યારે પણ મળે. હવે તો એવું થયું, દિવસ જોવે, રવિવાર છે, તિથિ છે, ચોમાસું છે તો વ્યાખ્યાન, તો અનુષ્ઠાન, બાકી ધર્મની જરૂરિયાત નહીં, બાકી શીખવાની સમજવાની જરૂરિયાત નહીં. જ્યારે આવે ત્યારે વધાવો. બહુ દુર્લભ સંયોગો છે, આજે નહીં સમજાય. બધું સુલભ થયું છે ને માટે મૂલ્ય નથી સમજાતું. મૂલ્ય સમજજો, કિંમત સમજજો. કેટલા પુણ્ય કર્યા હોય. દુર્લભ વાનામાં શ્રવણ લખ્યું છે. શું લખ્યું છે? બીજું કાંઈ નથી લખ્યું. દેરાસરની બાજુમાં ઘર હોય એવું નથી લખ્યું. ધર્મ શ્રવણ કરવાનું મળે ને એ સૌથી દુર્લભ. 4 વસ્તુ દુર્લભ બતાડી છે. એમાં પહેલા મનુષ્ય ભાવ કયો છે ને? માણું સત્તમ, પછી શ્રુતિ, શ્રવણ. મારી સમજણ બદલી આપે, મારા વિચાર બદલી આપે, મારા આગ્રહો ટાળી આપે, મારા અંદરના પરિણામ બદલી આપે એવું શ્રવણ દુર્લભ છે. આખા દિવસમાં કેટલું સાંભળતા હોઈશું? કેટલું સાંભળીએ? સાચું કહો, કેટલું સાંભળો? કેટલા કલાક સાંભળો? ક્યારેક હિસાબ કાઢ્યો છે? ધર્મ શ્રવણ કેટલું અને ઇતર શ્રવણ કેટલું? કોનો પ્રભાવ વધુ વર્તાય? ધર્મ શ્રવણ કર્યાનો કે આ રીલો જોઈ હોય, યુટ્યુબ જોયું હોય, ઇન્સ્ટાગ્રામ જોયું હોય, ફેસબુક જોયું હોય, જે કંઈ પણ આ બધું જોયું હોય એનો પ્રભાવ વધુ વર્તાય કે ધર્મ શ્રવણનો પ્રભાવ વધુ વર્તાય? હે? સારું કહેવાય, ઘણું સારું કહેવાય. તમે ફોરવર્ડ શું કરો? જે સાંભળીને ગયા હો તે, કે રીલો આવતી હોય તે? કંઈ કરતા જ નથી. શું કરો ફોરવર્ડ? બોલો. અત્યારે જે કંઈ પણ સાંભળ્યું હશે
એમાંથી યાદ રાખીને કોઈને કહેશો ખરા આખા દિવસમાં? એવી ટેવ ખરી? એકાદી રીલ જોઈ હશે ને, જોજે હો, બહુ મજા આવશે, બહુ હસવું આવશે. શું કરશો હસીને? કોને બળ આપો છો? ધર્મ અહીં છે, ધર્મ અહીં છે. હું જે જોઈને, સાંભળીને, જાણીને હું જે અંદર ભરી રહ્યો છું, ત્યાં સાવધાન હોવું એ ધર્મ છે. કઈ વસ્તુ લેવાય, કઈ વસ્તુ ન લેવાય, શું સાંભળી શકાય, શું વિચારી શકાય, શું જાણી શકાય, શું ન જાણવું જોઈએ, શેમાં રસ ન લેવો જોઈએ, કોને ટાળવો જોઈએ, આટલો વિવેક, આટલું ભાન ખરું? આપણી જિજ્ઞાસા હંમેશા નબળાની રહેવાની, બરાબર યાદ રાખજો. જિજ્ઞાસા નબળાની જ રહેવાની, કારણ કે અનાદિકાળનો સંસ્કાર છે. આપણે એમાંથી જડ દઈને બહાર નથી આવી શકવાના. એટલા માટે શુભનું બળ વધારવાનું છે, એટલા માટે ઉત્તમનું બળ વધારવાનું છે, એટલા માટે જેટલો પણ વખત મળે એટલો વખત સતની સંગમાં રહેવાનું છે. જેમ તમારા માટે મોબાઈલ અનિવાર્ય છે ને, એમ તમારા માટે એકાદું પુસ્તક અનિવાર્ય હોવું જોઈએ. ખાલી વખતમાં જડ દઈને મોબાઈલ હાથમાં આવે છે ને, એ જ રીતે પુસ્તક હાથમાં આવવું જોઈએ. જો તમે ઈચ્છતા હો કે મારે બદલાવવું છે તો, નહીં જેને બદલાવવું નથી એના માટે ધર્મ એ માત્ર દેખાવો બની જાય છે, આરાધના નહીં, સાધના નહીં. ધર્મ પ્રવેશની આ ભૂમિકા છે કે મારે બદલાવવું છે, એટલા માટે જ ધર્મ છે. ઘણા લોકો ફરિયાદ કરે, સાહેબ અમારે સમય નથી મળતો, અમે સામયિક નથી કરી શકતા, અમે પ્રતિક્રમણ નથી કરી શકતા, અમે વ્યાખ્યાન શ્રવણ નથી કરી શકતા. કબૂલ, તમે સામયિક કરશો તો જ ધર્મ થશે? ના, સારું છે થાય તો તમે કદાચ આ બધામાં સમય ન આપી શકતા હો તો શું ધર્મ થઈ જ ના શકે? આખા દિવસમાં કદાચ સામાયિક ન થતું હોય તો ધર્મ થઈ શકે ખરો? કદાચ પૂજા ન થઈ શકતી હોય કોઈ સંયોગોમાં તો ધર્મ થઈ શકે ખરો? પ્રતિક્રમણ ન થઈ શકતું હોય તો ધર્મ થઈ શકે ખરો? હા કે ના? એમ શું થઈ શકે? દાન બી આપી ન શકતા હો, તમારી શક્તિ જ નથી, દાન પણ તમે આપી શકતા નથી, શું ધર્મ થઈ શકે? ભાવ ધર્મ થઈ શકે. કેવી રીતે થઈ શકે ખબર છે? શું થઈ શકે, શું કરી શકાય, ક્યારે કરી શકાય? ધર્મ ક્યારે કરી શકાય? ગમે ત્યારે કરી શકાય. જ્યારે જ્યારે તમે પ્રભુની આજ્ઞામાં હો ને, ત્યારે ત્યારે તમે ધર્મમાં છો. તમે દુકાને બેઠા હો, ઓફિસે બેઠા હો, એકાદ સોદો એવો આવે કે જેમાં થોડુંક ખોટું કરવું પડે તો તમને ખૂબ લાભ થાય એવું હોય, પેલો તમને સમજાવતો હોય આટલું જ કરવાનું છે તારે દોસ્ત, ખૂબ લાભ છે આમાં, તને બહુ ફાયદો થશે. તમારા મનમાં હોય કે મારે સંઘ કાઢવો છે, અને આ એક સોદો પતી જાય તો આપણું સંઘ નીકળી જાય. શું કરવું જોઈએ મને એમ કહો? સંઘ કાઢવું જોઈએ કે ખોટું છોડવું જોઈએ? આપણે શું, હું ધર્મ પૂછું છું, ધર્મ ક્યાં થાય? આવું કરીને સંઘ કાઢો તો ધર્મ, કે આવું છોડીને ન કમાવો તો ધર્મ? શેમાં ધર્મ? ધર્મ કરવા માટે સત્વ જોઈએ, સંઘ કાઢવા માટે પુણ્ય જોઈએ. પુણ્ય બહુ સહેલું છે, સત્વ બહુ અઘરું છે.
સત્વ ફોરવવું બહુ અઘરું છે. ખોટું કરવું પડે ને નથી જોઈતું. આટલું ના પાડવાની તાકાત જોઈએ, બળ જોઈએ ના પાડવાનું. નહીં, શા માટે કરવું આટલું પણ ખોટું? શા માટે? આજે લાભ દેખાય છે. એક વાત બરાબર સમજજો, આપણે આંખ આડા કાન કરીને જીવીએ વાંધો નથી, ક્ષણે ક્ષણનો હિસાબ આપવો પડશે. કર્મસત્તા બહુ હોશિયાર છે. એક પણ ચોપડો એણે રાખ્યો નથી, એક પણ ચોપડો એણે રાખ્યો નથી. મને મારો, તમને તમારો, જેનું જેને હતો એને ચોપડો પકડાવી દીધો છે. તું લખ. કોણ લખે છે? તમારું ભવિષ્ય, તમારું ભાગ્ય કોણ લખે છે? હું મારું ભાગ્ય લખું છું, તમે તમારું ભાગ્ય લખો છો. જે કોઈ પણ છે, દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય લખે છે, પોતાનું ભવિષ્ય લખે છે. તમારે શું જોઈએ છે? આપણે એમ કહીએ બધું જ કર્મસત્તાના હાથમાં છે. કર્મસત્તાના હાથમાં? કોના હાથમાં છે? જ્યાં સુધી અજ્ઞાન હતા આપણે, જ્યાં સુધી અજાણ હતા આપણે, પ્રભુએ એવો ધર્મ આપ્યો, પ્રભુએ એવો માર્ગ આપ્યો કે બધું જ તમારા હાથમાં હોય. તમે ધારો તેવું ભવિષ્ય તમારું લખી શકો, તમે ધારો તેવું ભાગ્ય તમારું લખી શકો, તમારા હાથમાં જ. જે ક્ષણે હું ખોટું કરવા માટે પગલું માંડું છું, ત્યારે હું મારા ભવિષ્યનો અંધકાર મારા હાથે લખી દઉં. કોઈ જોશે નહીં, કોઈ જાણશે નહીં, કોઈ જાણે કે નહીં, કોઈ જુએ કે નહીં, હું તો જાણું છું. ભલે અનંત જ્ઞાનીઓ જાણે છે, અનંત સિદ્ધ ભગવંતો જાણે છે, એ કશું કરવા આવવાના નથી, એ તમને એકેય ફળ આપવા આવવાના નથી. તમે પાપ કર્યું તો કોઈક તમને ફળ આપશે નહીં. તમે ખોટું કર્યું, તમે ખોટું કરો છો, તો એના પરિણામના જવાબદાર પણ તમે પોતે જ છો. આજે આપણે બધા એને દોષ આપીએ. આપણી પરિસ્થિતિ માટે કોને દોષ આપીએ? કોને દોષ આપીએ? આપણે ધંધો કરવા ગયા અને કોઈકે ફાચર મારી દીધી અને તમારો સોદો તમને ના મળ્યો, કોઈકને મળી ગયો. શું કહેશું આપણે? શું કહેશું? આ વચ્ચે આવી ગયો, દોષારોપણ કરીશું. સહી ધર્મ છે. મહેનત કરો, પરિણામ ન મળે અને સમાધિ ટકાવી રાખો, એ સમાધિની ક્ષણ, એ ધર્મની ક્ષણ છે. જ્યારે જ્યારે ખોટું છોડો, ત્યારે ત્યારે તમે ધર્મ કરી રહ્યા છો. ખોટું સાંભળવું નથી. પેલા ગાંધીજીના બંદર આવતા હતા, પેલા નાના હતા ત્યારે, હવે તો ગાયબ જ થઈ ગયા. बुरा मत देखो, बुरा मत सुनो और बुरा मत बोलो. અહીં ઉપાશ્રયમાં રાખવા જોઈએ નહીં? વગર બોલે ઘણો ઉપદેશ આપી જાય એવું છે. આ ધર્મ છે. કોઈક તમને વાત કરી રહ્યું છે, તમે કશુંક સાંભળી રહ્યા છો, બહુ જ વિચાર કરીને પગલું ભરો. હું જે સાંભળી રહ્યો છું એનાથી મારા પરિણામ બગડે એમ છે કે સુધરે એમ છે? મારી અંદરની કશાયોને વિષયોની વાસનાઓ ભડકે એમ છે કે શાંત થાય એમ છે? કઈ દવા લેવાય? રોગ ઉથલો મારે એવી કે રોગ મટી જાય એવી? આપણે રોગિષ્ઠ છીએ. ક્ષણે 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 આપણા મનના પરિણામો રાગ અને દ્વેષથી ખદબદતા જ. ક્ષણે ક્ષણે
એ સામાયિકમાં બેઠા હોઈએ તોય, પ્રતિક્રમણમાં બેઠા હોઈએ તોય, પ્રવચન સાંભળતા હોઈએ તોય, તપ કરતા હોય તોય, જે કરતા હોઈએ, આપણે ક્યારેય આપણા પરિણામ ઉપર ફોકસ કર્યું જ નથી. આપણે ક્યારેય આપણા પરિણામ પ્રત્યે સાવધાન રહ્યા જ નથી. મારા મનમાં શું ચાલે છે, મારા મનમાં શું વિકલ્પો જાગે છે, એનાથી મારું કેટલું બગડી રહ્યું છે, એના પ્રત્યે આપણે સાવધાન. આપણે આશ્વાસનમાં છીએ, પૂજા કરી આવ્યા, પ્રતિક્રમણ કરી આવ્યા, વ્યાખ્યાન શ્રવણ કરી આવ્યા, ગુરુ મહારાજને ઓરાવી દીધું, બસ ધર્મ થઈ ગયો. ન કુણૈ જીણ દેશિયમ ધમ્મમ, પ્રભુએ ફરમાવેલો ધર્મ આ જ. બસ તું જે કરે એને સાવધાનીથી કર, તારું અહિત ન થાય એવું કર. ધર્મ પામ્યા છો, ધર્મ સમજ્યા છો, એની પરીક્ષા કહો તો પરીક્ષા, એની નિશાની કહો તો નિશાની એટલી જ છે કે તમે તમારા આત્માના હિત પ્રત્યે સાવધ થઈ જાઓ. બસ આટલું જ કરવા. જો તમે સાવધ હશો તો તમારી પૂજા પણ ધર્મ છે અને તમારો વ્યાપાર પણ ધર્મ છે, તમારું તપ પણ ધર્મ છે, તમારું ભોજન પણ ધર્મ છે. તમારું ચાલવું, ઉઠવું, બેસવું બધું જ ધર્મ થઈ જાય. તમે તમારા આત્મા માટે સાવધાન થઈ જાઓ તો આટલું જ કેળવવાનું, આટલું જ સાચવવાનું. આત્મા સચવાય, હું વારંવાર કહું છું, આત્મા સચવાય એ ધર્મ છે, મન સચવાય એ સંસાર છે. કોને સાચવો છો? કોને સાચવીએ છીએ? આપણે હંમેશા મનને આગળ કરીને જીવ્યા છે. મને મન નથી એટલે નહીં, મારું મન નહીં. ધર્મ પામ્યા છો સાચ, મારું અહિત હું ન થવા દઉં, બસ આ ધર્મ. જાણંતો ઇહ જીવો, જાણવા છતાં પણ જીવ ધર્મ નથી કરતો, એની વેદના છે મહાપુરુષ, એની પીડા છે મહાપુરુષને. સતત મન માટેની મહેનત છે, મનને રાજી રાખવાની મહેનત છે, મનને પ્રસન્ન રાખવાની મહેનત છે. બધું જ આપણું સવારથી સાંજ સુધી એક જ મિશન હોય. મનને અણફાવતું થયું એટલે પછી બધું જ બગડી જાય, અને મનને ફાવતું થાય તો બધું જ બરાબર. સમજવાની કોશિશ કરજો. પ્રભુએ ફરમાવેલો ધર્મ શું છે ને એ સમજજો, બહુ આનંદ આવશે, ખૂબ પ્રસન્નતા આવશે. એક દ્રષ્ટિએ જુઓ તો અઘરોય નથી, અને એક દ્રષ્ટિએ જુઓ તો સહેલો જરાય નથી. સંસારમ્ય અસારે નથી સુહમ. જ્ઞાનીઓ વારંવાર આપણને એક વસ્તુ પ્રત્યે સાવધ કરે છે, એક વસ્તુ આપણા મનમાં ઠસાવવાની મહેનત કરે છે કે જેને તમે સારભૂત માનીને તમારું જીવન દાવ પર લગાડો છો, જેને તમે તમારું પોતાનું ગણીને તમારું બધું જ જેના માટે ન્યોછાવર કરી દો છો, એ સંસારમાં કાંઈ સાર નથી, જરાય સાર નથી. નથી સુહમ, ત્યાં કોઈ સુખ નથી. હેમરિંગ કરવું પડશે. અંદર તો રાગ ભર્યો છે ને, સંસાર સારો લાગે જ, સંસારની પરિસ્થિતિઓ સારી લાગે છે,
સંસારના પદાર્થો સારા લાગે છે, સંસારનું વાતાવરણ, આપણી મહેનત છે નહીં. આપણે તો ધર્મ પણ આપણા સંસાર માટે કરીએ. કોના માટે કરીએ? કોના? હવે એમાં તો આપણો વાંધો છે, આપણા સમાજની અણસમજ, અધૂરી સમજ, એના લીધે આ પરિસ્થિતિઓ થઈ છે. હવે તમે ગામને ને વસ્તુઓને પ્રણતા થઈ ગયા, એમાં વાંધો છે ને. વ્યક્તિને પ્રણતા હતા ત્યાં સુધી વાંધો નહોતો. હવે તમે ગામને પ્રણતા થઈ ગયા, ઘરને પ્રણતા થઈ ગયા, વસ્તુઓને પ્રણતા થઈ ગયા. આના ઘરમાં શું છે, આ વ્યક્તિ કેવો છે, આના સંસ્કાર કેવા છે, એનો સ્વભાવ કેવો છે, કોણ જુએ? કોણ જુએ? મુલુણ જઈને કાંઈ સુખી નથી થઈ ગયા, કોઈ સુખી નથી થઈ ગયું. પૂછી આવો જરા ઘરે જઈ. આપણે પેલું માછલીઓ જેવું છે, પેલું ગળ નાખ્યું હોય ને, આટાની ગોળ, શું કહેવાય એને, આટાની ગોળી લગાડેલી હોય. એક માછલી ખાવા જાય, એ ખાય ને કાંટામાં ભરાઈ જાય, એને લઈને બહાર નાખે ને વળી પાછો કાંટો નાખે ને તો માછલી તૈયાર. આપણી આ જ દશા છે. ખબર છે ઘણા ગયેલા દુઃખી થઈ ગયા છે, પણ આપણે જવાનું એટલે જવાનું. મેં એવું સાંભળ્યું છે કે ગોઠવાય તો જાય છે પણ છૂટાય જલ્દી થઈ જાય ત્યાં. હે ને? ખોટું નથી સાંભળ્યું ને? બાંધી મુઠ્ઠી લાખની. કાં તમે ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં જાઓ, દ્રષ્ટિ નહીં બદલો, સમજણ નહીં બદલો ને તો ક્યારેય તમે ગોઠવાવાના નથી. મુલુંડ જાઓ કે માથેરાન જાઓ, ગમે ત્યાં જાઓ, જગ્યા બદલવાથી ખાલી ભાગ્ય નથી બદલાઈ જતું ભાઈ. પરિસ્થિતિઓ બદલાઈ જાય પણ નસીબ જ વાંકો હોય તો શું કરશું? તમે જ સ્વભાવ સુધારશો નહીં, તમે જ કશું બદલશો નહીં. આજની પસંદગી તમે જુઓ ને તો તમને રડવું આવે. શું એવા કેવા પ્રશ્નો પૂછે. હવે તો ધર્મ કોઈને જોઈતો નથી. બહુ ધર્મ કર્યો તો કે જોઈએ જ નહીં. આપણે જે સહન કરીએ છીએ ને એમાં કર્મનો કાંઈ વાંક નથી, જરાય વાંક નથી. એ વાંક છે આપણી અણસમજનો, આપણા અજ્ઞાનનો, આપણા મોહનો, આપણો આ દેશ દુનિયાદારી સાથે તાલ મિલાવવાનો. એના કારણે આપણે આ કૂટાયા. બાકી જૈન સમાજ એક થઈને સમજણપૂર્વક કોઈક નિર્ણય કરે ને કોઈને કોઈ વાંધો આવે નથી. જ્યાં રહેવું હોય ત્યાં રહે. શું તકલીફ છે મને તો સમજાતું જ નથી. ત્યાં જઈને વરખવાળી રોટલી મળતી હશે, શું મળતું હશે શી ખબર. સાહેબ જોવા આવે ને તો જરા સારું લાગે. હે નિલેશભાઈ? તૈયારી જ છે. આપણે પણ ભેખડે ભરાઈ ગયા. બહુ જ કરુણ સ્થિતિ છે આ સમાજની. જે સમાજમાં આટલા ધર્મના ઉપદેશ થતા હોય, રોજના હજારો વ્યાખ્યાનો થતા હોય, જે સમાજમાં વર્ષે દિવસે લાખો તપશ્ચર્યાઓ થતી હોય, થાય છે ને, કરોડો ને અબજો રૂપિયા ધર્મ માર્ગે ખર્ચાતા હોય, સંઘ નીકળતા હોય, ઉપધાન આટલા બધા થતા હોય, હજારો લાખોની સંખ્યામાં ઉપધાન થતા હોય, એ સમાજ સમજણના ક્ષેત્રમાં આટલો બધો દરિદ્ર છે. કરુણા આવે છે, કરુણા ઉપજે છે. સમજણના ક્ષેત્રે આટલી દરિદ્રતા. સમજાતું જ નથી. એટલું બધું ચાલે છે, એને ધર્મ કેવો કે શું કેવું? આની જદ્દોજહદમાં બિચારો નથી ધર્મ કરી શકતો, નથી આરાધના કરી શકતો. બસ અહીંયા રહેતો હોય એને આખો દિવસ ચિંતા. આટલા રૂપિયા સ્ક્વેર ફૂટની તો જગ્યા છે સાહેબ, કરે શું? સવારથી ઉઠીને આજ મજૂરી કરવાની, પૈસા ભેગા કરવાના, ખર્ચા ઓછા કરવાના, મોજ શોખ ઓછા કરવાના, એક ઘર ત્યાં લેવાનું, ત્યાં જવાનું. તોય ચિંતા ઓછી નથી થતી, તોય ચિંતા ઓછી નથી થતી.
તોય ટેન્શન ઓછા નથી થતા. આ બધી જ પરિસ્થિતિઓ ધર્મના અભાવમાં છે. નથી આપણું ધર્મ સાત્વિક, નથી આપણું પુણ્ય સાત્વિક. થોડીક સમજણ બદલાશે ને તો જ બધું થશે. સંસાર રમ્મી અસારે, આ બધું જ આપણે શું દાવ પર લગાડી દીધું? આપણું જીવન, આપણું પુણ્ય, આપણો ધર્મ, આપણી આરાધના, આપણું સઘળું એ દાવ પર લગાડી દીધું. છેવટે શું? ના જવું પડે, સંયોગો છે, જાઓ, એની ના નથી, પણ અંદરની પરિસ્થિતિઓમાં ક્યાંય બદલાવ નથી આવતો. જીવનમાં ક્યાંય બદલાવ નથી આવતું. ગોઠવાઈ જાય એટલે પેલું ટેન્શન ટકશે તો ખરું ને. જેમ તેમ આપણી ધક્કા ગાડી ગજબની ગાડી છે. નભાવો, બસ નભાવો, બધું જ સહન કરવા તૈયાર છો. અમે કહીએ ને થોડુંક સહન કરીને અહીંયા આવી જાઓ, નહીં સાહેબ, ગજબ છે. પણ ત્યાં જૂતા ખાવા તૈયાર છે, અપમાન સહન કરવા તૈયાર છે, નાક નીચી કરીને જીવવા તૈયાર છે, બધું જ સહન કરીને મન મારીને જીવવા તૈયાર છે. પણ અહીં આવીને પ્રભુના ખોળે આનંદથી જીવવા માટે તૈયાર નથી. નહીં ને સાહેબ, એમ હિંમત હારી જવાય કાંઈ? આપણી કોમ તો ક્ષત્રિયની કોમ ને. જોજો તમે, જોજો, બહારથી ઘણું બધું સારું દેખાતું હોય ને એ અંદરથી સાવ ખોખલા અને દુઃખી જીવી રહ્યા છે. આર્ત ધ્યાનમાં જીવી રહ્યા છે, દૂર ધ્યાનમાં જીવી રહ્યા છે. જરાક એના મર્મ સ્થાનને અડી જાઓ ને તો ઓશિકા ભીંજાઈ જાય એટલા આંસુ સંઘરીને બેઠા છે. એટલે જ્ઞાનીઓના વચન યાદ આવે, બધું જ સારું પણ સંસાર અસાર છે તો છે જ, એમાં સાર તો નથી જ. ગમે તેટલી મહેનત કરો, પાણી, સંસારની માયામાં મેં વલોવ્યું પાણી, આવી રૂડી ભક્તિ મેં પહેલા ન જાણી, સંસારની માયામાં મેં વળોવ્યું પાણી. બધી જ મહેનત કરીને બધું જ તમે દાવ પર લગાડી દો, છેવટે હાથમાં શું? થોડાક ફીણ આવે. પાણી વળોવાથી આવે શું? છાશ વલોવો તો માખણ નીકળે, અને માખણ તવાવો તો ઘી નીકળે. પાણી વલોવો તો શું નીકળે? મોઢે ફીણ આવી ગયા પણ હિંમત નથી હારતા. માનવું પડે હો, બાકી ખરેખર સામી છાતીએ લડો છો. ખબર છે પરાજય સિવાય કાંઈ નથી, તોય લડો છો. આવું જોઈને તો તમારે ઘરમાં કેવું જોઈએ, દીકરા મૂકને આ મુલુંડ ને ફૂલુંડ નીકળી જા છાનો માનો. અમે અહીંથી ત્યાં ઠેબા ખાઈએ, તુંય ખાવાનો. એમ થોડી થાય, હું દુઃખી થયો તો બીજો કેમ બાકી રહી જાય? સંસાર રમ્મી અસારે. જ્ઞાનીઓ વાળી ચોળીને આ સત્ય સમજાવવા માંગે છે. ધર્મ તરફ ક્યારે વળી શકાશે? ક્યારે મન મક્કમ કરી શકાશે? ક્યારે સત્વ ફોરવી શકાશે? જ્યારે આ સત્ય આપણા હૈયે બેસશે ત્યારે. આ સત્યને આપણે હૈયે વસાવવું છે. એની વિશે શું વાતો તે ગૃહ અધિકાર.